આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો આજે હું એક મૂવી તો આ તો લગભગ 2016માં જ મૂવી આવી હતી અને એ વખત આ મૂવી જોયું તો બહુ સારું હતું. બાકી જોઈએ થોડી એક્સપિરિયન્સ કહું તો મને તો આજે અમે જે એક મૂવી જોવા છે સનમ તેરી કસમ. તો આ મૂવી ભાઈ સાચું કહું આમાં તો કોઈ ગર્લફ્રેન્ડ નથી એટલે તમે કોઈ જોવાના છે પણ ખાલી ઈચ્છા થતી જોવા જાય મૂવી. તો મૂવીની કહાની ભાઈ સાચું કહું એક આમ જોઈને તો લાગે કે ના ભાઈ સારું પ્રેમ કર્યા જેવો છે કે કહાનીની અંદર એટલું આપણને એવું લાગે કે આપણા પર કહાની વીતેલી છે. અને એક છોકરી માટે છોકરો જેટલું કરે છે જેટલો આમ દારૂ પીતો હોય એ છોકરી માટે આમ ગોળો થઈ જાય ભાઈ. આ કહાની અંદર મૂવીની અંદર તમે બતાવવાના આવે છે. અને બાકી મૂવીના અંદર એના ગીતો એકદમ સુપર બધા ગીતો સારા, મ્યુઝિક પણ સારું આપ્યું છે. ડાયરેક્શન તો મને બહુ સારું લાગ્યું ભાઈ. જે 2016માં મૂવી આવી ત્યારે એનું ટોટલ બજેટ હતું 25 કરોડ અને લગભગ એને કમાયા 15 કરોડ. અને આ મૂવી એક વખત ફ્લોપ થઈ ગઈ હતી અને કોઈ બહુ ચર્ચા નહોતા કરતા કે આ મૂવીમાં શું છે. પણ જ્યારે આજે રિલીઝ થયેલી બીજી વખત આવી આ મૂવી તો મૂવીએ બધાનો રેકોર્ડ તોડી નાખ્યો. હાલ આ મૂવી તમને નહીં પૂછ્યું વાત મૂવી બહુ માર્કેટમાં નથી, મૂવી બહુ નામ ચાલે છે એટલે અમે જોવા ગયા હતા. બાકી એ મૂવી મને બહુ ઓનેસ્ટલી બહુ સારી લાગી. અને જો મૂવી તમે જોવા બેસો ને તો તેનો છેલ્લો સીન શું થશે તોથી તમે ઊભા જ નહીં થયો કે એ જ વિચારમાં કે આ મૂવીના અંદર શું થયું છે એ તમારા અંદર આ મૂવીના અંદર જોવા મળશે. બાકી ઓનેસ્ટલી આ મૂવી મને બહુ સારી લાગી. કહાની અને એક્ટર પોતાનું એ કરી નાખ્યું છે કે રોલ માટે જે બનેલા હોય. બાકી બહુ બેને એક્ટર પર કહેવાય જે પાકિસ્તાની છે એક્ટરિંગ એ પણ આવે હિન્દી મૂવીમાં કામ કર્યું ભાઈ. બહુ સારું કામ કર્યું. અને બંનેની પણ કેમિસ્ટ્રી મને બહુ સારી લાગી. અને ઘણા લોકો એમ વાત પણ કરે છે કે સનમ તેરી કસમ 2 પણ આવવાની છે કે જે સનમ તેરી કસમથી જે છે એના મૂવીથી કનેક્ટ છે અને હિરોઈન જે છે કદાચ એ નહીં બતાવવામાં આવશે કે એના જગ્યાએ કોઈ બીજી આવશે એ વાત ચાલે છે. ન્યૂઝમાં તો એવું બતાવે છે. બાકી જો આ કહાનીની અંદર બીજી કોઈ એક્ટ્રેસ આવશે તો નવી જે સનમ તેરી કસમવાળી છોકરીને એના અંગત થોડું મેચિંગ કરે તો કહાની સારી લાગશે. બાકી એક્ટર તો જે છે હર્ષવર્ધન રાણા એ તો ઓલરેડી સનમ તેરી કસમ 2માં શું તો કન્ફર્મ તો થઈ ગયું છે. હાલ ડાયરેક્ટરની કોઈક એવી ચાલે કે નવો ડાયરેક્ટર આવશે તો આ મૂવીને ડાયરેક્ટ કરશે. બાકી કહાની એ સુપર હશે તો આ પણ આ મૂવી સારી બનશે, સારું કમાણી કરશે બોક્સ અને સારું કમાણી સારા પૈસા કમાશે. એ મૂવીનું હું બહુ આશા રાખું છું. તો જ્યારે પણ આ મૂવી આવશે ને તો આપણે જોવા જજો ભાઈ. બહુ સારી લાગી. સનમ તેરી કસમ હાલ તો યુટ્યુબમાં પણ ફ્રી છે, જીઓ હોટસ્ટાર પર પણ તમને ફ્રીમાં છે. તો જોઈ આવો ભાઈ, તમારી ફેમિલી સાથે આ મૂવી જોવો. કોઈ એટલું બધું કોઈ ખરાબ મૂવી નહીં ભાઈ. બાકી કહાની મને બહુ સારી લાગી. બાકી તમે તમારી રીતે મૂવી થિયેટરમાં જોવા જો તો સારું છે. થિયેટરમાં તમે જોશો ને તો આ મૂવી બહુ સારી લાગશે. ગીતો કહેવાય, મ્યુઝિક કહેવાય, એની કહાની કરેક્ટ કરવામાં તમારું કરશે. બાકી જો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો.